એકવાર જોરદાર તાળીઓ થઈ જાય આ તાલ માટે. સુંદર મજાની કૃતિ, અને આ કૃતિને ભોજાણી સર તરફથી આ તાલવાળી દીકરીઓને 500 રૂપિયા આપવામાં આવ્યા છે. જોરદાર તાળીઓ થઈ જાય સર માટે. અને ગુજરાત અને આખા ભારત દેશની અંદર ગુંજતું નામ, ઇન્ટરનેશનલ લેવલે જેવો ડાન્સની કૃતિ અને પ્રેક્ટિસ કરાવે છે, કોરિયોગ્રાફી કરાવે છે, એવા અમારા મોહસિન ખાન પઠાણની ખૂબ સરસ સુંદર મજાની કોરિયોગ્રાફી અને સોંગ સિલેક્શન રાજેશ્વરી મેડમ અને પ્રેક્ટિસ ખુશ્બુ મેમ કરાવે છે. એવી સરસ મજાની એક પછી એક કૃતિ રજૂ થાય છે. ત્યારે હવે પછી હું એક અમારા નાનકડા માતાજી, આવો માતાજી, આ નાનકડા માતાજી કંઈક રજૂ કરવા માગે છે. અને માતાજી રજૂ કરે હું એ મને કાંઈ ખબર નથી, એટલે માતાજીને મારે રજૂ કરે એની પહેલાં એને મમ્મીને બોલાવ્યા છે. અને મમ્મીને વિનંતી કરું કે પ્લીઝ સ્ટેજ ઉપર પધારો, અને પ્લીઝ પધારો સ્ટેજ ઉપર. અને ભોજાણી સરને વિનંતી કરીશ કે તમે પણ આવો અહીંયા, પ્લીઝ. આઈ રિક્વેસ્ટ ભોજાણી સર, તમે પણ આવો. અને ભોજાણી સરની દીકરી છે, જગદંબા છે, માવડી છે, એટલે સરસ મજાની ક્યુટ ક્યુટ માતાજી. અને સર પ્લીઝ પધારો. મેડમને વિનંતી કે આ ઢીંગલી આપણને કાંઈક કહેવા માગે છે, પણ દીકરી છે ને એમાં મારે એક પ્રશ્ન કરવો છે, જવાબ આપશો તમે? એમાં ખાલી જેના ઘરે દીકરી હોય ને એ હાથ ઊંચો કરો પ્લીઝ. જેના ઘરે દીકરી હોય. કેમેરામેનને વિનંતી કે એક વખત આપ ખાલી ફૂટેજ લ્યો. 2 મિનિટ માટે લાઇટ કરો તો 2 મિનિટ માટે આઈ રિક્વેસ્ટ. લાઇટ ડેકોરેશન 2 મિનિટ માટે ઓડિયન્સ લાઇટ કરો તો. કારણ કે આ જેના ઘરે પાપા પગલી ભરીને દીકરી મોટી થઈ હોય ને એને જ ખબર પડે સાહેબ કે દીકરી એટલે શું. એકવાર આ 2 હાથ ઊંચા કરો જેના ઘરે દીકરી હોય. હા, તમને સેલ્યુટ છે. એના માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય, જોરદાર. કારણ કે જેના ઘરે દીકરી હોય ને સાહેબ એના જ દી વળે, એ જ જીવનમાં આગળ વધે. કારણ કે દી બાપની રાતોને સાહેબ દી કરી નાખે ને એનું નામ દીકરી. કોઈ કવિએ તો એવું કીધું છે, નીચે હાથ રાખી દો પ્લીઝ, તમને વંદન છે. કારણ કે જેને દીકરી કરી, ઘણા બધા એમ કહે છે કે દીકરીને કોઈ ઘર નથી હોતું. સાહેબ દીકરીને કોઈ ઘર નથી હોતું, માફ કરજો, દીકરી વગરનું ઘર છે ને એ ઘર નથી હોતું. દીકરી વગરના ઘરને ઘર નથી કહેવાતું. અને કોક કવિએ તો સૂરજને ઠપકો આપ્યો સાહેબ, સૂરજને ઠપકો આપ્યો અપાય, પણ કવિ કહે છે કે દીકરીનો માંડવો જો સૂરજને ઘેર હોત તો ઈ પણ જાણત કે અંધારો શું ચીજ છે, અંધારો શું ચીજ છે. પણ આવી જગદંબા અને ભોજાણી સરની દીકરી કંઈક રજૂ કરતી હોય ત્યારે એ દીકરી લાગતી હોય કેવી, એક નાનકડી એનું વર્ણન કરવું છે. એટલે તમને મમ્મી પપ્પાને બેને બોલાવ્યા છે કે દીકરી હોય કેવી. આપણા સૌરાષ્ટ્ર, આપણા કચ્છ કાઠિયાવાડની દીકરી હોય તો હોય કેવી, તો કે લંબ નેણી અને લજા ઘણી અને પોચાય પાતળિયા. લંબ નેણી, લજા ઘણી અને પોચાય પાતળિયા, સર્જન હારે સરજ્યું એવી તો કોક જ કામણિયા, સર્જન હારે સરજ્યું એવી તો કોક જ કામણીઓ. અને દીકરી છે સાક્ષાત અંબા જગદંબા નવદુર્ગાનું સ્વરૂપ છે. જેના ઘરે દીકરી હોય ને બાપ, એ માણસ કોઈ દી દુઃખી ન હોય, એ માણસ કોઈ દી હૃદયથી ભાંગી ન પડે. કારણ કે બાપ ગમે ત્યારે ઘરે આવે, કદાચ દીકરો સૂઈ ગઈ હોય, એના મમ્મી સૂઈ ગયા હોય, પણ દીકરી છે ને બાપને પાણીનો લોટો ભરીને પીવડાવે. એ સાહેબ દીકરી જ હોય, દીકરી જ હોય. એટલે સરસ મજાની ભોજાણી સરની દીકરી આપણને કાંઈક રજૂ કરવા માગે છે.
મૂળ ઇંગ્લિશ મીડિયમ વાળી છોકરી છે, એટલે આપણને કાંઈ ટપ્પા નહીં પડે, પણ સાંભળો મજા આવશે. તો માતાજી થઈ જાય. ઓકે, સાંભળીએ. જેમનું નામ છે શ્રી, માં જગદંબાનું નામ છે, એટલે જગદંબા આપણને કાંઈક ઇંગ્લિશમાં સંભળાવશે. ભલે નો મજા આવે પણ સાંભળજો. સાંભળો. શ્રીને વિનંતી કરું, શ્રી ભોજાણી આપણને કંઈક રજૂ કરે છે. માતાજી જગદંબા શ્રી. Namaste. My new remote. I bought a new remote control to turn on my TV. They said it worked with everything. I brought it home to see. I aimed it at my puppy. I mean, why not to take a chance? I pushed the power button and my dog began to dance. I aimed it at my parakeet and gently pressed rewind. It started singing backward, which completely blew my mind. I tried it on my father when I lightly clicked on play. He said, "Hey, let's kick a ball." I tried it on my mother and she brought me a chocolate cake. And that was when I might have made really big mistake. I accidentally clicked on pause while pointing at my face. Can someone please help me? I froze myself in place. I froze myself in place. Thank you. તાળીઓ પાડી દો. અને એકવાર ભોજાણી સાહેબને અને મેડમને તાળીઓ પાડી દો, કારણ કે મજા બહુ આવી પણ કાંઈ સમજાણું નહીં. એ કંઈક રિમોટની વાત કરતી હતી. એકવાર તાળીઓ પાડી દો ઢીંગલી માટે, સર માટે, મેડમ માટે તાળીઓ જોરદાર થઈ જાય, કારણ કે ઇંગ્લિશમાં આટલું બધું બોલ્યું અને એના એક્સપ્રેશન જોયા. સરની ઝેરોક્સ કોપી છે, કારણ કે એના હાથના એક્સપ્રેશનો કંઈક અલગ હતા માતાજીના. એવી જગદંબા માતાજી, કારણ કે શિક્ષકના છોકરા ભૂગા કાઢી નાખે, બરોબર? એટલે મોરના ઈંડાને ચિતરવાના ન હોય, એ દેખાય આવે. એવી દીકરી શ્રીએ સરસ મજાની આપણને વાત કરી, આનંદ કરાવ્યો. એકવાર શ્રી માટે જોરદાર તાળીઓ થઈ જાય. આપણા આમંત્રણને ધ્યાનમાં રાખી અને ધ્રોલથી, આર્યવ્રત સ્કૂલમાંથી અને અમારા મિત્રો આવેલા છે, તો સ્ટેજ ઉપર આવે. બાબરિયા સાહેબ, પ્રવીણભાઈ એનું પુષ્પગુચ્છ આપી અને સ્વાગત કરે. ખુશ્બુ મેડમ પુષ્પગુચ્છ લઈ આવજો. આવો સાહેબો, આવો બધાય આવો. બધા ટીચર છે, સ્કૂલ હારે જોડાયેલા છે. ધ્રોલ આર્યવ્રત સ્કૂલમાંથી અમારા આમંત્રણને માન આપી અને આવ્યા છે. જીવાણી સાહેબ ધ્રોલ આર્યવ્રત સ્કૂલ ચલાવે છે. હા, નામ બોલજો. શૈલેષભાઈ ભીમાણી, મુકેશભાઈ પનારા, રાજેશભાઈ ઘોડાસરા. લાવો એને હું આપી દઉં. ઓકે, થેન્ક યુ સાહેબ. અંકિતભાઈ જીવાણીયા બોલવાના બહુ માણસ છે, બે શબ્દ કહેશે સ્કૂલ વિશે. થેન્ક યુ ભોજાણી સાહેબ. એક વખત એવો સમય હતો કે ભોજાણી સાહેબે જ્યારે એડમિશન મારે જોતું હતું ને ત્યારે આપ્યું નહોતું, અને અત્યારે કાળી રાત્રે 12 વાગે ફોન કરું ને એટલે પહેલાં બોલ જીવાણી. એટલે મારા ખાસ પરમ મિત્ર પણ છે અને ખૂબ એવું ઘણા વર્ષોથી નામ છે, પણ એની દીકરી આજે બોલીને હું આ લગભગ 3જા કે 4થા ફંક્શનમાં આવ્યો છું. તો બધાયને 2 મિનિટ મને સાંભળો, કારણ કે માણસો આજે પાપ ધોવા માટે હરિદ્વાર જાય, ગંગાના કાંઠે જાય, સરયુ નદીના કાંઠે જાય, પણ પાપ ધોવો હોય ને તો આવી દીકરીને એક વખત જોરદાર તાલીઓથી વધાવો. કારણ શું કે સાસુ ને સસરાને આપણે પાપ ધોવા માટે, પુણ્ય મેળવવા માટે હરિદ્વાર મોકલતા હોય, ત્યારે એ હરિદ્વાર જઈ નદીની અંદર ડૂબકી મારી અને પોતાના પાપ ધોઈ નાખે,
કોઈ કહેતું હોય તો હું કહું છું ખોટું છે. કારણ કે જેવા એમાં પાપ ધોવા માટે ડૂબકી મારી, જેવા પાપ ધોવાણા, ઈ પાપ નદીની અંદર ગયા, નદી મળી દરિયાને, દરિયાની અંદર અગરિયાઓ આવ્યા, અગરિયાઓએ મીઠું લેવા માટે બધું ભેગું કર્યું અને કાંઠે લીવા અને કાંઠે લઈ આવી અને પોતે પાછા ઈ મીઠાની કણને કોઈ કંપની વાળાને દીધા. કંપની વાળાએ મીઠાની ઉપર મારકો માર્યો, ઈ મીઠું પાછું ઘરે વવે લીવા. હજી સાસુ સસરા જાત્રા કરીને આવે ત્યાં ઈ મીઠું પાછું મિષ્ટાન બનાવી અને સાસુ સસરાને પીરસે. બોલો પાપ ધોવાય? પાપ ધોવાય? ન ધોવાય. પણ આવા નાના ભૂલકાઓ જ્યારે આપણી વચ્ચે, ખાસ એના તમામ સ્ટાફને પણ હું રંગ દઉં કે આવી કંઈક ને કંઈક પોતામાં રહેલી સ્કિલને ડેવલપ કરતા હોય તો એને પણ એક અભિનંદનને પાત્ર છે. તો આવા બાળકોને એક ફેરે આખો એમું ગડ્યું હોલ ગાજી ઉઠવો જોઈએ કૃતિએ. તો જોરદાર તાલીઓ વધાવો. ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ખૂબ આભાર. નર્સરીથી 12 ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમના શિલ્ડ હવે બસ 1-2 કૃતિ પછી આપવાના છે. એટલે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ નર્સરીથી 12 એ બાળકો સ્ટેજની પાછળ આવી જાય એટલે 1-2 કૃતિ પછી આપી દઈ. આ વર્ષે નવા એવોર્ડ પણ આપણે ચાલુ કર્યા છે. સેક્શન વાઇઝ બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યરનો એવોર્ડ મળશે, બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યરનો એવોર્ડ મળશે. જે કોને મળશે એ હજી ખબર નથી બાળકોમાંથી. એનું નામ એનાઉન્સ થાય એટલે એને લેવા આવવાનું છે. અલગ અલગ સેક્શનમાંથી આપવાના છે. કેજી સેક્શનમાંથી એક છે, 1 to 5 ગુજરાતી મીડિયમ, 1 to 5 ઇંગ્લિશ મીડિયમ, 6, 7, 8 ગુજરાતી મીડિયમ, 6, 7, 8 ઇંગ્લિશ મીડિયમ, 9, 10, 11, 12 ગુજરાતી મીડિયમ અને 9, 12, 11, 12 ઇંગ્લિશ મીડિયમમાંથી એક બાળકને, એક સ્ટુડન્ટને બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવશે. એના નામ એનાઉન્સ થાય ત્યારે એ લોકોને આવવાનું થશે. 2 એવોર્ડ આ વખતે એવા રાખ્યા છે કે બેસ્ટ વોલેન્ટરી એવોર્ડ. એ એવા એવોર્ડ છે કે આખા વર્ષ દરમિયાન સ્કૂલ ઉપર અમે બાળકોને અમુક પ્રવૃત્તિ સોંપી છે, તો એ પ્રવૃત્તિ એને વ્યવસ્થિત કરી છે એવા 2 એવોર્ડ આપવામાં આવશે. એટલે આ બધા જ બાળકો પોતાના શિલ્ડ લેવા માટે 2 કૃતિ પછી તૈયાર રહેશે. આમ તો અમે પેરેન્ટ્સને બધી વાત કરી અને પેરેન્ટ્સ મિટિંગ પણ કરી છે કે નેક્સ્ટ યરથી એટલે કે 2025-26નું જે આપણું વર્ષ છે એ વર્ષથી નર્સરીથી 5નો આપણો રેગ્યુલર ટાઈમ જ રહે છે. એટલે કે સવારે 7:15 12:30, 7:15 to 12:30, પર 6, 7, 8, 9, 10, 11, 12 એટલે કે 6 થી 12 ધોરણ ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ એને અમે ડે સ્કૂલમાં કન્વર્ટ કરી છે. ડે સ્કૂલનો ટાઈમ રહેશે સવારે 9 થી સાંજના 5, 5:30. એમાં બાળકને પછી તમારે ટિફિન લઈને જ મોકલવાનું થશે. અમે જ જમાડી દેશું. અહીંયા 2 મોટી રિસેસ આવશે, એમાં અમે જમાડી દેશું. ડે સ્કૂલથી આ અત્યારે જે પેરેન્ટ્સને તકલીફ છે ને એ બધા પ્રશ્ન સોલ્વ થશે. હોમવર્ક સ્કૂલ ઉપર થઈ જશે, સ્વાધ્યાય પોથી સ્કૂલ ઉપર થઈ જશે, રીડિંગ સ્કૂલ ઉપર થઈ જશે, એક્ઝામ સ્કૂલ ઉપર લેવાઈ જશે, બેગ સ્કૂલ ઉપર જ રહેશે. બેગ તમારે ઘરે લઈ જવાની જરૂર જ નહીં પડે. હા, શનિવારે અમે બેગ લઈ જવા દેશું. શનિવારે અમે બધા જ બાળકોને બેગ ઘરે મોકલશું. એટલે તમે જોઈ શકો કે વીક દરમિયાન એને શું અભ્યાસ કર્યો છે. સોમવારે પાછું બેગ લઈને આવી જવાનું, બેગ એની ત્યાં જ રહેશે. એટલે 6 થી 12માં ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંને મીડિયમ અમે આવતા જૂન 2025થી ડે સ્કૂલમાં કન્વર્ટ કરી છે. બહુ મોટો બેનિફિટ થશે. થોડોક નવો પ્રયોગ છે. રાજકોટની લગભગ સિટીની સ્કૂલમાં ક્યાંય આવી વસ્તુ ચાલતી નથી. સારો પ્રયોગ છે. તમને
જે પ્રશ્નો નડે છે ને એના બધા સોલ્યુશન થઈ જશે. અત્યારે બાળક ઘરે આવે છે તો મોટા પ્રશ્ન છે, મોબાઈલ જોવે છે, ટીવી જોવે છે, વાંચતો નથી, માનતો નથી. આ બધા પ્રશ્ન અમે તમારા હરવા કરી દેવાના છીએ. બધું જ તમારે સ્કૂલ ઉપર થઈ જશે. બસ મમ્મીને એક સવારે વહેલું ઉઠીને એક મસ્ત ટિફિન બનાવી દેવાનું થશે, એક મસ્ત ટિફિન લઈને આવવાનું, બાકી બધું જ અમે મેનેજ કરી દેશું. આખી ડે સ્કૂલ થઈ જશે. રાજકોટની સિટીમાં અમારો આ પહેલો પ્રયોગ છે અને આ પ્રયોગમાં અમે 100% સફળ થશું. બસ તમારે અમારી સાથે એક વિશ્વાસ કેળવી અને જોડાવાનું રહેશે. આ ફંક્શન એવું ફંક્શન છે કે આ તમે જે હાજર છો, અમારે 20 વર્ષ સ્કૂલને પૂરા થયા છે. 20 વર્ષથી અમે એજ્યુકેશન લાઇનમાં છીએ. પીએનબી સ્કૂલને 20 વર્ષ પૂરા થયા છે. આ વખતે જે બાળકો ભણે છે એ લોકો 20 વર્ષના અમારા એન્યુઅલ ફંક્શનમાં હાજર છે. એક બાળક તમને સ્પીચ દેવાય આવશે, નકુલ કિયાડા. એ બાળક પહેલા ધોરણથી 12 ધોરણ સુધી અહીંયા ભણ્યો છે. એની સ્પીચે આપણે રાખી છે. તો અમારા 20 વર્ષના એક ટાઈમમાં 12 વર્ષ એ અમારી સાથે જોડાયેલો રહ્યો છે. એને સ્કૂલ ચેન્જ કરી જ નથી. 10thમાં બહુ સારામાં સારા પર્સન્ટેજ આવ્યા છે. આ વખતે એને 12th બોર્ડની એક્ઝામ આપી છે અને 12thમાં એને સારામાં સારા પર્સન્ટેજ આવશે. 12 વર્ષથી કન્ટિન્યુ અમારી સાથે જોડાયેલો છે. એટલે આ એક વિશ્વાસની વાત છે. ઘણી બધી વખત મેં પેરેન્ટ્સને જોયા છે, કોઈ પણ પ્રશ્ન હોય તો એનું તમે સોલ્યુશન ગોતો. સ્કૂલ ચેન્જ કરવાથી એનું સોલ્યુશન કોઈ દી થતું નથી. ઉલટાનું તમે સ્કૂલ ચેન્જ કરો તો નવો માહોલ મળે, નવા સર મળે, નવા સંચાલક મળે. એ સેટ થવામાં જ પાછું વરસ વહી જાય છે. તમારે જે પણ પ્રશ્ન હોય એનું તમે રજૂઆત કરો. અને આ પીએનબી સ્કૂલ એવી સ્કૂલ છે કે અહીંયા તમે આવો તો તમને પ્રિન્સિપલ નથી મળતા, ખુદ ઓનર મળે છે અને તમારા પ્રશ્ન સમજી અને તાત્કાલિક એનું નિરાકરણ કરે છે. તો તમે તમારા પ્રશ્ન રજૂ કરો તો એનું સોલ્યુશન થશે. સ્કૂલ બદલાવાથી કોઈ દી રિઝલ્ટ અપગ્રેડ થતું નથી. તમે જ્યાં છો, જે માહોલમાં છો, ત્યાં જ રહ્યો. તમારી રજૂઆત કરો અને એનું સોલ્યુશન કરો. તમે રજૂઆત કરો. પેરેન્ટ્સ મિટિંગ અમે રાખી છે. ઘણી બધી વખત મને દુઃખ થાય છે. સારો માહોલ છે, આજે બધા પેરેન્ટ્સ આવ્યા છે. આ જ રીતે પેરેન્ટ્સ મિટિંગમાં પણ 100% હાજરી આપો અને સબ્જેક્ટ વાઇઝ તમને ટીચર મળે છે તો એનું તમે સોલ્યુશન કાઢો. પેપર પડ્યા છે, સામે સર છે, આપણું બાળક છે, કેમ ઓછા માર્ક આવે છે, શું કારણો છે, એનું પૃથ્થકરણ કરો તો એનું સોલ્યુશન થાય. પેરેન્ટ્સે એલર્ટ રહેવું પડે. પેરેન્ટ્સે સતત એલર્ટ રહેવું પડે. દરરોજ 10 થી 15 મિનિટ એને એના બાળક માટે આપવી જ પડે, પૂછવું જ પડે. વીકલી એક્ઝામ લેવાની હોય તો કેટલા માર્ક આવ્યા પૂછવું જ પડે. આપણે LKG થી 5માં વીકલી એક્ઝામ લઈશી, 6 થી 12માં યુનિટ પરીક્ષા લઈશી, એટલે કે મંથલી એક્ઝામ લઈશી બધાયની. એ બધું તમારે થોડુંક પૂછવું પડે. છેવટે આપણે આપણા બાળકો મેન છે. તમે ગમે એટલું કમાશો, ગમે એટલું ભેગું કરશો, દોડાદોડી કરશો, જો આપણા બાળક વ્યવસ્થિત નહીં હોય તો એ બધું નકામું છે. આજના સમયમાં એ બધું નકામું છે. એટલે બાળક માટે તમે દરરોજ 10-15 મિનિટ કાઢો. એમાં ખાસ કરીને પપ્પાને હું કહું છું. મમ્મી તો બિચારા બધી માથાકૂટ કરે જ છે, મને ખબર છે, પણ પપ્પાને કહું છું. અમુક એજ પછી છે ને બાળક મમ્મીનું માનતો બંધ થઈ જશે. 5 ધોરણ સુધી જ મમ્મીનું માનશે, 6 ધોરણથી નિગ્લેક્ટ કરશે. 6, 7, 8, 9, 10, 11, 12 ત્યારે પપ્પાને એક્ટિવ થવું પડે. અને ડે સ્કૂલનો કન્સેપ્ટ એટલે જ અમે 6 થી લઈ આવ્યા છે કે 6 થી મમ્મીનું માનવાનું બંધ કરી દઈએ એટલે અમારા માનવાનું ચાલુ કરી દઈએ. આખો દી અમારે સ્કૂલે જ રાખવો હશે. જેટલો ટચ અમારી સાથે સ્કૂલ સાથે રહેશે એટલું બાળકનું રિઝલ્ટ ઇમ્પ્રૂવ થશે.
ઓકે, થેન્ક યુ. ભોજાણી સરે ખૂબ સારી માહિતી. એકવાર સર માટે જોરદાર તાળીઓ થઈ જાય, કારણ કે સરળ સ્વભાવના વ્યક્તિત્વ અને થોડામાં જાજુ કહી દેવા વાળા. કારણ કે સર સાથે સાચો અને સરળ વ્યક્તિ છે એ જ વાતચીત કરી શકે, કારણ કે એ ડાયરેક્ટ તમને સાચો ખોટો જવાબ તમને આપી દે. તમે ખોટા છો તો તમે ખોટા જ છો. આવા અડગ વ્યક્તિત્વ એટલે ભોજાણી સર ખૂબ સારું વ્યક્તિત્વ છે. ત્યારે સરસ મજાની હવે નેક્સ્ટ કૃતિ અબાઉટ સ્કૂલની સ્પીચ આપણા સમક્ષ બીએનબી સ્કૂલના વિદ્યાર્થીઓ રજૂ કરશે. અબાઉટ સ્કૂલ સુંદર મજાની સ્પીચ રજૂ કરશે બીએનબી સ્કૂલના વિદ્યાર્થીઓ. તો આવો અને સુંદર મજાની અબાઉટ સ્કૂલની સ્પીચ આપણે વાણીએ, જાણીએ અને જીવનમાં ઉતારીએ. અબાઉટ સ્કૂલ. Good evening, ladies and gentlemen. Today we are celebrating our 20th annual function. Some new students and old students share their experience with us and educational system. Please come over here and explain your education system and share your old and new experience with us. Hello. How are you? I am fine. What about you? I am also very fine. अरे उन्नति, तुम्हें पता है हमें स्कूल में 10 साल पूरे हो गए. हाँ, इतने साल हो गए पता ही नहीं चला. Hello. Hi. How many years you have been studying in this school? We had completed 10 years in this school. तुम इतने सालों से स्कूल में हो, so share your some experience with us. हमारे स्कूल की शुरुआत ही प्रार्थना से होती है. हमारे स्कूल के सारे टीचर्स वेल एजुकेटेड, एक्सपीरियंस एंड फ्रेंडली है. अगर किसी को सब्जेक्ट रिलेटेड कोई भी डाउट हो तो वही सॉल्व हो जाता है. तुम्हें पता है हमारे स्कूल में बहुत सारी एक्टिविटीज भी होती है. तो क्या तुम मुझे एक्टिविटीज के बारे में कुछ इन्फॉर्मेशन दे सकती हो? Yes, why not? Like festival celebration, inter-school competition, science fair, picnic, annual function, टीचर्स डे, गणेश चतुर्थी, राखी मेकिंग कंपटीशन और नवरात्रि के लिए हमें अलग ग्राउंड में खेलने के लिए ले जाते हैं. और इसके अलावा हमारे यहाँ एक्स्ट्रा एक्टिविटीज़ भी होती है, डांस, कराटे एंड योगा. ओ तो तुम्हें बहुत मज़ा आता होगा. हाँ, बहुत मज़ा आता है. तुम इस स्कूल में नहीं हो तो तुम अपने नए एक्सपीरियंस शेयर करोगी? मैं जब इस स्कूल में आई तब मुझे नए जैसा तो कुछ भी लगा ही नहीं. हाँ, सही बात है. मैं भी अपना एक्सपीरियंस शेयर करूं? यस, व्हाई नॉट. यहाँ के टीचर्स बहुत सपोर्टिव है. टीचर्स ही नहीं, यहाँ के ओनर्स भी बहुत सपोर्टिव है. वो कैसे? तुम्हारा कोई एक्सपीरियंस शेयर करो. अगर हमें कोई भी प्रॉब्लम हो तो ऑनर्स हमारी प्रॉब्लम खुद सॉल्व कर देते हैं. लाइक कॉम्पिटिशन्स हो या फिर एग्ज़ाम्स हो या फिर लाइफ से रिलेटेड कोई भी प्रॉब्लम हो, वो हमें मोटिवेट करते हैं. हाँ, ये बात तो सच है. और तुम्हें पता है हमारी स्कूल की सबसे अच्छी बात क्या है? कौन सी बात है जो मुझे नहीं पता है? हमारी स्कूल में कम फीस. हमारी स्कूल की स्पेशलिटी ये है कि हमें कम फीस में हायर एजुकेशन विद न्यू टेक्नोलॉजी मिलती है. What do you mean by new technology? You know about new technology? Oh yes, I get it. New technology like computer labs, chemistry lab and atal lab. और तुम्हें पता है हमारे स्कूल में होमवर्क सिस्टम भी न्यू है. होमवर्क सिस्टम? हाँ, होमवर्क सिस्टम. चलो मैं बताती हूँ तुम्हें होमवर्क सिस्टम के बारे में. होमवर्क का टाइम टेबल फिक्स है. टाइम टेबल वाइज ही होमवर्क मिलता है. होमवर्क चेकिंग के लिए एक अलग से टीचर भी है. अगर किसी ने होमवर्क ना किया हो तो उसके घर पे मैसेज, कॉल और उसे पनिशमेंट तो अलग से मिलती ही है. और तुम्हें पता है हमारे स्कूल में एग्जाम भी अलग तरीके से कंडक्ट होती है. जैसे होमवर्क सिस्टम अलग तरीके से है, क्या वैसे एग्जाम भी अलग तरीके से कंडक्ट होती है? हाँ, मैं बताती हूँ. हमारे स्कूल में हर मंथ की एंड में यूनिट टेस्ट रखी जाती है, जिसका रिवीजन हमें सारे टीचर्स सब्जेक्ट वाइज करवाते हैं. और उसकी पेपर स्टाइल एंड कोर्स हमें 1 वीक पहले ही मिल जाता है. जिसका फर्स्ट, सेकेंड एंड थर्ड रैंक आता है उनको बैचेस भी मिलते हैं. और हर एक क्लास के रैंकर्स के फोटोज़ भी ग्रुप में डाले जाते हैं. और इसके अलावा तुम्हें पता है हमारे स्कूल में पेरेंट्स टीचर्स मीटिंग भी रखी जाती है.
पेरेंट्स टीचर मीटिंग में होता क्या है? पेरेंट्स टीचर मीटिंग में स्टूडेंट्स का प्रोग्रेस रिपोर्ट देखा जाता है, उनके नेगेटिव एंड पॉजिटिव दोनों पॉइंट्स देखे जाते हैं और उनकी एग्जाम में पेपर्स में कहाँ गलती है वो भी दिखाई जाती है। हमारे लिए तो इतनी सारी फैसिलिटीज है, पर क्या प्राइमरी डिपार्टमेंट के लिए भी कुछ है? हाँ, मुझे पता है। तुम्हें कैसे पता? हाँ, क्योंकि प्राइमरी डिपार्टमेंट में मेरे ब्रदर और सिस्टर दोनों पढ़ाई करते हैं। अगर क्लास वर्क और वर्कबुक कंप्लीट ना हो तो उसके लिए क्या है? अगर क्लास वर्क और वर्कबुक क्लासरूम में कंप्लीट ना हुआ हो तो एक चैप्टर खत्म होने के बाद एक एक चैप्टर की पीडीएफ ग्रुप में भेजी जाती है और इसके अलावा टीचर्स ने क्या पढ़ाया है वो भी ग्रुप में भेजा जाता है। और इसके अलावा तुम्हें पता है, हमारे स्कूल में बेस्ट स्टूडेंट ऑफ द मंथ भी मिलता है। ये एग्जाम्स का तो सब समझ में आ गया, पर ये बेस्ट स्टूडेंट ऑफ द मंथ क्या है? बेस्ट स्टूडेंट ऑफ द मंथ में डिसिप्लिन, अटेंडेंस, बिहेवियर, टाइम पंक्चुअलिटी एंड प्रोग्रेस रिपोर्ट देखकर उस पर से हमें बेस्ट स्टूडेंट ऑफ द मंथ मिलता है। और तुम्हें पता है, इस बार तो कुछ नया होने वाला है। What a new thing is going to happen in this year? In this year we are going to represent a new award, a best student of the year. ये बेस्ट स्टूडेंट ऑफ द मंथ कैसे मिलता है वो तो समझ में आ गया, लेकिन ये बेस्ट स्टूडेंट ऑफ द ईयर कैसे मिलेगा? इसमें बेस्ट स्टूडेंट ऑफ द मंथ की सारी क्वालिटीज तो देखी ही जाती है, लेकिन ये अवार्ड हमें सेक्शन वाइज मिलेगा। ये सेक्शन वाइज क्या होता है, मुझे थोड़ा डिटेल में बताओगी? यस ऑफ कोर्स, मैं तुम्हें बताती हूँ सारे सेक्शंस के बारे में कि कौन से सेक्शन में कैसे अवार्ड मिलेंगे। नर्सरी टू HKG, 1st to 5th इंग्लिश एंड गुजराती मीडियम, 6 to 8 इंग्लिश एंड गुजराती मीडियम एंड 9 to 12 इंग्लिश एंड गुजराती मीडियम। ये स्टूडेंट ऑफ द मंथ, स्टूडेंट ऑफ द ईयर, ये सब तो ठीक है, लेकिन मैंने डे स्कूल के बारे में कुछ सुना है। अरे हाँ, वो तो मैं तुम्हें बताना भूल ही गई। हाँ, अब तो हमारी स्कूल डे स्कूल में कन्वर्ट होने जा रही है। हाँ, तो उसका टाइमिंग क्या होगा? मॉर्निंग 9 o'clock टू इवनिंग 5 o'clock। अरे वाह, अब तो हमारी अर्ली मॉर्निंग उठने की छुट्टी। तो मुझे डे स्कूल के सारे इंफॉर्मेशन दो। पहले तो होमवर्क की टेंशन खत्म, क्योंकि होमवर्क तो स्कूल पर ही हो जाएगा और मम्मी की डांट भी खत्म और रोज दोपहर को मुझे जग के ट्यूशन भी नहीं जाना पड़ेगा। माय रीडिंग, राइटिंग एंड स्पीकिंग स्किल विल बी इम्प्रूव्ड। और इसके अलावा तुम्हें पता है सबसे अच्छी बात क्या होगी? मेरी जो ये बुरी आदत है मोबाइल देखने की, वो चुटकियों में खत्म हो जाएगी। और इन सब के अलावा और एक अच्छी बात होगी। अरे इतनी सारी तो अच्छी बातें हैं, लेकिन और क्या अच्छी बात है? ये तो सिर्फ हमने सोचा था, लेकिन अब ये होने जाना है। ऐसा क्या होने वाला है? अब हम सब एक साथ बैठ के खाना खाएंगे। So visit one time in PNB school. There are 4 branches available near Hemugadvi Hall, Rail Nagar, Kothariya Road and near Modi Circle. And 2 branches, Commerce and Science. And both the mediums are Gujarati and English available in our branches. So don't miss the chance. At least visit one time in PNB school. Thank you. જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય આ દીકરીઓ માટે, કારણ કે શાળાની ખૂબ સારી વાત કરી છે। એક સરસ મજાની વાત મને કહેવાનું મન થાય કે મોઢે બોલું માં અને પછી મને હાચે જ બાળપણ હાંભરે। મોઢે બોલું માં અને મને પછી હાચે જ બાળપણ હાંભરે। પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા। મોટપની મજા બધી મને કડવી લાગે કાગડા। અને ત્રણ ભુવનનો નાથ, ત્રણ ભુવનનો નાથ પણ માં વિના અનાથ। એવો દ્વારકાધીશ હોય, પરમાત્મા હોય, પણ એ માં વિના એના અનાથ કહેવામાં આવે છે। એવી આપણને જન્મ આપનારી માં કેમ ભૂલાય?
કવિ બોટાદ કરે યાદ આવે, બોટાદ નો કવિ બોટાદ કરે એમ લખે કે મીઠા મધુ ને મીઠા મેં હું લારે લોલ, પણ એથી મીઠી તે મોરી માત રે, જનની ની જોડ સખી નહીં જડે રે લોલ, મારી જનની ની જોડ સખી નહીં જડે રે લોલ. કદાચ પહાડના આમ કહેવાય દુઃખના પહાડ ભાંગીને ભૂકા થઈ જાય એવા પડી ભાંગે, પણ માં છે, માનું કોઈ દી હૃદય છે એ એના દીકરા પ્રત્યે કોઈ દી ઉભરતું નથી, કારણ કે માં તો માં છે સાહેબ. એટલે કોઈ કવિએ કીધું છે કે માં તે માં બીજા બધા વગડાના વા, એટલે મને દુખી દેખી દુખી કોણ થાતી, મહાહેત વાળી દયાળી જ માં તું, મહાહેત વાળી દયાળી જ માં તું. હે માં, હે જન્મ દેનારી જનેતા, માં તારા ઉપકારનો બદલો હું કોઈ દિવસ નહીં ચૂકવી શકું. એવી બીએનબી સ્કૂલના આંગણે મહાહેત વાળી દયાળી જ માં તું. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેત વાળી દયાળી જ માતું. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેત વાળી દયાળી જ માતું. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેત વાળી દયાળી જ માતું. માથી મોટું કોઈ નહીં, મળે ને હોય જળધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ, અંબા આગળ આલિયા. ભગવત તો ભજીને સૌ ભવસાગર તરિયા, અન નામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા. ભગવત તો ભજીને સૌ ભવસાગર તરિયા, નામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા. હે તારે ખોડ ને ખેલવા હું મુક્તિ ન માગું, તારાથી કરે દૂર એવી ભક્તિ ન માગું. હે તારે ખોડ ને ખેલવા હું મુક્તિ ન માગું, તારાથી કરે દૂર એવી ભક્તિ ન માગું. સુકામાં સુવાડે બિને પોડી પોતે, પીડા પામ પાંડે તજે સ્વાદ તોતે, મને સુખ માટે કટું કોણ ખાતું, મહાહેત વાળી દયાળી જ માતું. સુકામાં સુવાડે બિને પોડી પોતે, પીડા પામ પંડે તજે સ્વાદ તોતે, મને સુખ માટે કટું કોણ ખાતું, મહાહેત વાળી દયાળી જ માતું, મહાહેત વાળી દયાળી જ માતું, મહાહેત વાળી દયાળી જ માતું.
મહાહેતવાળી દયાળી જ માતું, મહાહેતવાળી દયાળી જ માતું. કારણ કે માના હેત સાથે દુનિયાનો કોઈ પણ હેત માને અને આખી દુનિયાના કદાચ વ્યક્તિત્વને તમે તોલવા જાઓ, દુનિયા બે ત્રાજવાની અંદર એક ત્રાજવાની અંદર એમ કહેવાય કે દુનિયાના તમામ સગાવાલાના પ્રેમનો એમ પોટલું વાળી અને ભેગું કરીને મૂકી દો, અને એક બાજુ માત્ર માના પ્રેમનું પોટલું નાનકડું ઊમથું મૂકો સાહેબ, માના પ્રેમનું પોટલું છે એનું વજન વધી જશે. કારણ કે માં બીજા બધા વગડાના વા. કારણ કે સંકટ સમયે કદાચ દુનિયાનો કોઈ વ્યક્તિ આડો ન આવે ત્યારે માં એક એવું વ્યક્તિ છે કે પોતાના દીકરાને બચાવવા માટે ખુદ યમરાજ સાથે પણ બાથ ભીડી લે, આ માં જ કરી શકે. એકલવ્ય કે જેના હાથનો અંગૂઠો કપાઈ ગયા પછી પણ એ ગુરુ ભક્તિ અને ગુરુના આશીર્વાદથી કંઈક વિશેષ કાર્ય કરે છે. આપણા ભારત દેશમાં આવા વિરલા જાજા છે. સો વિશેષ વાત ન કરતા સુંદર મજાની પીએનબી સ્કૂલને આંગણે એકલવ્ય થીમ લઈને આવે છે પીએનબી સ્કૂલના વિદ્યાર્થીઓ. એકલવ્ય.